રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં 27 લોકો જીવતા હોમાઈ ગયાની ઘટનાને આજે 1 મહિનો થયો છે। તે સમયે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું અને રાજકોટ સજ્જડ બંધ રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જે કોંગ્રેસના સાંસદ પણ છે તે અને તેમની ટીમ આજે રાજકોટ ખાતે ધામા નાખીને બેઠેલી હતી અને રાજકોટના ટીઆરપી ઝોનમાં જે 27 લોકો જીવતા હોમાઈ ગયા તેને લઈને બંધનું એલાન આપ્યું હતું। કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ ઘટનાને લઈને આજે શું માંગણી કરી છે અને શું વાત કરી છે તે આપ સાંભળી લો। લડત કરશે અથવા તો શું માંગણી છે? અમારી લડત એ ન્યાય માટેની માંગ છે। પીડિત પરિવારોની પણ એ જ લાગણી છે। જ્યાં કોઈ મોટો અધિકારી ગયો હોય, જ્યાં મેયર ગયા હોય રાજકોટના, જ્યાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગયા હોય, જ્યાં કલેક્ટર ગયા હોય, જ્યાં ડીએસપી ગયા હોય, જ્યાં કમિશનર ગયા હોય, ત્યાં શું એમની જવાબદારી નહોતી? તમે નાના કોઈ પીઆઈ પીએસઆઈને જેલમાં નાખીને કહો ઓહો બધું કરી દીધું, આ બરાબર નથી। મોટા મગરમચ્છને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે, ભવિષ્યમાં આવી ઘટના નહીં બને। તમે 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો વળતરના નામે મજાક ના કરો। જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં, એ ખોટ પૂરી કરી શકાય નહીં। પરંતુ એ દિવસે 90 રૂપિયાની સ્કીમ હતી, 1100ની બદલે 90 રૂપિયા। ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો। એ માંગ કરે કે ના કરે, સરકારની જવાબદારી છે। અમારી પણ માગણીને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર, થોડી સહાયતા રૂપે વ્યાજબી વળતર તો એને આપો। એસઆઈટી જો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ ન થવાની હોય અને તપાસ કરનારી ટીમ ઉપર મીડિયાના મિત્રો જ કહેતા હોય કે આક્ષેપ કરોડોનો ભ્રષ્ટાચારનો હોય તો ન્યાય ક્યાંથી મળે? આ અમારી માંગણી છે। આ પહેલી ઘટના નથી અને એટલે આગળ અમે કરીશું। મારી એ પણ માંગણી છે, સરકાર ક્યારેય નિર્દય કે નિષ્ઠુર ના હોઈ શકે। મારી પણ સરકારો મેં જોઈ છે। એક રેલવેનું એક્સિડન્ટ થાય, રેલવે મંત્રી રાજીનામું આપે। એક વિમાન દુર્ઘટના થાય, વિમાન મંત્રી રાજીનામું આપે, સિવિલ એવિએશન મિનિસ્ટર। હું પોતે પણ મંત્રી રહ્યો છું। આંદોલન થાય, અમે આંદોલનકારી સાથે વાટાઘાટ કરતા કે બોલો ભાઈ શું તકલીફ છે, આવો આપણે બેસીને કંઈક વચલો રસ્તો કાઢીએ, તમારી વાત અમે સ્વીકારીએ। પરંતુ એક પણ ફોન સરકારમાંથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આંદોલનમાં જોડાયેલા આગેવાન ઉપર કે પીડિત પરિવાર ઉપર એ રીતે નથી આવ્યો કે બોલો તમારી શું માંગણી છે, શું ફરજ નથી એમની? અમારી સરકારોમાં અમે સામેથી વાત કરતા હતા અને કેટલી નિર્દયતા છે। આ પહેલી ઘટના નહીં, નવો બનેલો બ્રિજ પાલનપુરમાં તૂટે, લોકો મરે। તક્ષશિલા કાંડ થાય, લોકો સળગીને મૃત્યુ પામે। મોરબીનો બ્રિજ તૂટે, લોકો નિર્દોષ મૃત્યુ પામે। હરણીમાં કોઈ સલામતીના પગલાં નહીં, લાઈવ જેકેટ પણ નહીં, વધારે પડતા કેપેસિટીથી વધારે બાળકો ભરે, હોડી ઊંધી પૂરાઈને બાળકો મૃત્યુ પામે। શું જવાબદારી નહીં? અને પછી અગ્નિકાંડ બને। આજે રાજકોટમાં આપણે ઊભા છીએ ત્યારે સુરતમાં એક હોસ્પિટલ હમણાં જ દેશના વડાપ્રધાને જેને ખુલ્લી મૂકી, એ બિલ્ડિંગનું છત પડી ગયું અને પેશન્ટ નીચે દબાયો। કઈ પ્રકારનો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે? કેમ આવું બને છે? સરકારને વિનંતી છે, ખાસ કરીને માનનીય ભૂપેન્દ્રભાઈ, આપને કહું છું, આપની છાપ એક સારા માણસની છે। આપ કહો છો કે મૃદુ અને મક્કમ। અરે ચાણક્યજીએ કહ્યું છે શાસક કભી નરમ નહીં હો સકતા, શાસક ગરમ હોના चाहिए। આપની બેકસીટ ડ્રાઇવિંગ કોઈ કરે છે, આવી છાપ ઊભી થઈ છે, ભૂસી કાઢો એ છાપને। આપ દાદા ભગવાનમાં માનો છો, હું દરેક દેવસ્થાનમાં માનું છું, દાદા ભગવાનમાં ગયો છું એક વખત। દાદા ભગવાન પણ માફ ન કરે જો આપણે આવા સમયે માનવતા ન દાખવીએ। આપની ફરજ છે, પકડો મોટા માથાને, કરો જેલ ભેગા, મળો અમને ન મળવું હોય તો કંઈ વાંધો નહીં। આ જે પીડિત પરિવાર છે એમને મળીને એમની માંગણી સ્વીકારો એવી હું વિનંતી કરું। સીટ પણ આ મામલે તપાસ કરી રહી છે અને સીટે પણ સ્પષ્ટ કહી ચૂક્યું છે, જેના અધ્યક્ષ છે સુભાષ ત્રિવેદી, કે આઈએએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય તેમના પણ જવાબ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ સબમિટ થઈ ગયો છે અને જે જવાબદાર હશે તેમના વિરુદ્ધ પણ સરકાર કાર્યવાહી કરશે। હવે આ મામલે આજે રાજકોટમાં જે બંધ રહ્યું છે
તેને લઈને સરકાર હવે શું પ્રતિક્રિયા આપે છે અને કેટલી ઝડપી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.